બિલકુલ યસ આજે ઘણા બધા સ્ટોક છે કે જે આપણે ફોકસ રાખવું છે પરંતુ 2 થી 3 સ્ટોક એવા છે કે જે આજે એમ કહી શકાય થોડીક તીખી મિર્ચી આજે આપણને લાગતી જોવા મળે છે અને બંને બેંકો છે એક છે યસ બેંક તો બીજો છે ઇન્ડસઇન્ડ બેંક સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક જોઈ લઈએ ઇન્ડસઇન્ડ બેંક આપણે જોયું તો સતત આપણે જોયું તો મંદીનો ઘેરાવ આપણને આ સ્ટોકમાં જોવા મળે છે એટલે કે ચિંતાનો વંટોળ આપણને આ સ્ટોકમાં જોવા મળતો હોય છે અગાઉ પણ જોયું તો સમાચાર હતા કે ડેરિવેટિવ્સ બિલ્સમાં ખામી આવી હતી હવે ફરીથી સમાચાર આવ્યા છે કે ઇન્ટરનલ ઓડિટ રિવ્યૂમાં મોટો ખુલાસો થયો છે અહીંયાથી મોટી બીજી ખામી અહીંથી સામે આવી છે ખોટી રીતે વ્યાજની આવક બતાવવાનો આરોપ અહીંયાથી લગાવવામાં આવ્યો છે એમના ઉપર અને એમનું કહેવામાં આવ્યું છે કે 8 મેના રોજ રિપોર્ટમાં ₹674 કરોડની ખામી અહીંથી સામે આવી છે એટલે કે 674 કરોડની વ્યાજની આવકીઓ અહીંથી ખોટી રીતે બતાવી છે નાણાકીય વર્ષ 2024થી 25માં 3 ત્રિમાસિક સુધી આ ખોટી વ્યાજની આવક તેઓ અહીંથી બતાવ્યો છે એવું એમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે અને બીજું કે આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ આ વ્યાજની એન્ટ્રી આ રિવર્સ કરવામાં આવી હતી એટલે સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી સમાચાર જે રીતે છે મોટી એક્શન જોવા મળશે બીજું ₹595 કરોડના અન્ય એસેટના સપોર્ટિંગ જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ પણ ઉપલબ્ધ નથી અને એની જગ્યાએ તેઓ આજે 595 કરોડના અન્ય લેણામાં તેઓથી આ સેટઅપ અહીંયાથી કર્યું છે એવું સામે આવ્યું છે એટલે મોટાભાગના જે મોટા જે કર્મચારીઓ હોય હાઈ લેવલના એમની જે ભૂમિકા હોય એ પણ ખાસ કરીને તપાસવામાં આવશે એટલે કે ત્યાં હાલ એઝ ઓફ નાવ ભયનો માહોલ છે સ્ટોકમાં પણ આજે મોટી નેગેટિવ એક્શન જોવા મળે એવી સંભાવના વધારે છે આ વાત છે ઇન્ડસઇન્ડ બેંક બીજું આવો હવે યસ બેંક લઈને યસ બેંકમાં સમાચાર છે કે ઓલરેડી આપણે જોયું મે મહિનામાં સમાચાર આવ્યા હતા કે જે જાપાનની કંપની છે સુમિતોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન જે અહીંયાથી 20% હિસ્સો ખરીદવાના હતા એની ઉપર હવે સેબીના રડાર પર આ ડીલ આવી ગઈ છે યસ બેંકના જે ડિસ્ક્લોઝરની સેબીએ અહીંયાથી તપાસ હાથ ધરી છે અગાઉ પણ આ ડીલ જ્યારે થઈ ત્યારે સેબીએ યસ બેંક પાસે આ ડિસ્ક્લોઝર માંગ્યું હતું પરંતુ ત્યારે તેઓ એટલું ફોકસ નહોતું આપ્યું અને હવે સેબીએ સ્ટ્રિક્ટ એક્શન લેતા અહીંયાથી ડિસ્ક્લોઝરની અહીંયાથી તપાસ હાથ ધરવાની શરૂઆત કરી છે એટલે યસ બેંક છે આ પણ મે બી ચાન્સીસ છે કે આપણને નેગેટિવ રિએક્ટ કરતું જોવા મળી શકે યસ બેંક અને સાથે ઇન્ડસઇન્ડ બેંક બંને સ્ટોક રિએક્ટ કરતા જોવા મળશે બીજું હવે વાત કરીએ બ્લોક ડીલની તો ભારતીય એરટેલ આજના દિવસો ફોકસ પર રહેશે કારણ કે આજે અહીંયા આપણને એક મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે અને આ જે બ્લોક ડીલની જે સાઇઝ છે એ આપણને કુલ ₹8,500 કરોડની આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે જે સિંગટેલ છે એ બ્લોક ડીલ દ્વારા કુલ અહીંયાથી હિસ્સો એમનો જે વેચી શકે છે ₹1800 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ આપણને આ બ્લોક ડીલમાં જોવા મળી શકે અને બ્લોક ડીલ દ્વારા 4.76 કરોડની આપણને અહીંયાથી શેરના સોદા થતા જોવા મળી શકે છે એટલે ભારતીય એરટેલ અહીંયા પણ આજે આપણને મોટી એક્શન જોવા મળશે જેએસડબલ્યુ એનર્જી આવો પરિણામની વાત કરીએ જેએસડબલ્યુ એનર્જી પર સૌથી પહેલાં ફોકસ કરીએ કંપનીની આવક 16% વધીને 3,189 કરોડ આવી નફો નજર કરો નફો પણ અહીંયાથી 16% ગ્રોથ કર્યો છે આવક નફો ઇટ્સ બેટર ઇબિટા તમે નજર કરો તો ઇબિટા 3%નો અહીંયાથી આપણને ગ્રોથ બતાવે છે માર્જિન થોડુંક દબાણમાં આવ્યું છે પરંતુ ઓવરઓલ નંબર આપણને થોડા ઓકે જોવા મળે છે માર્જિન આપણને 42.4%થી ઘટીને 37.8% આવે છે બીજું બોર્ડે ₹10,000 કરોડના ફંડ એકત્રિત કરવા માટે પણ મંજૂરી આપી છે અહીં આપણને 2 એક્શન જોવા મળશે એક તો કોર્પોરેટ એક્શન છે બીજું આપણને રિઝલ્ટ એક્શન બંને સ્ટોકના કારણે આપણને જેએસડબલ્યુ એનર્જી ફોકસ પર રહેશે એલટી ફૂડ્સ ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થયા ત્યારે કંપનીના પરિણામ અહીંથી રજૂ થયા હતા એટલે એની ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળશે કંપનીની આવક 7% વધીને 2,228 કરોડ આવી કંપનીનો નફો નજર કરો તો અહીંયા પણ ઓલમોસ્ટ 8% આપણને ગ્રોથ બતાવે છે ઇબિટા તમે નજર કરશો તો અહીંયાથી 4% અહીંયા આપણને ગ્રોથ બતાવે છે 4% વધીને 258 કરોડ કંપનીની ઇબિટા માર્જિન તમે નજર કરો તો જે 12% હતા જે ઘટીને 11.6% જોવા એ થોડુંક અહીંથી 40 બેસિસ પોઈન્ટ ઘટ્યા છે પરંતુ નંબર અહીંયા થોડો ઓવરઓલ ઓકે છે આ માર્જિનને છોડીએ તો પીબી ફિનટેક ઉપર નજર કરો પીબી ફિનટેકમાં કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું પરફોર્મ કર્યું છે નફો જુઓ તો 181% ગ્રોથ થયો છે સામે આવક નજર કરો તો આવક પણ 38.4% ગ્રોથ થઈને આપણને 1,507 કરોડ કંપનીની આવક ગ્રોથ થતી જોવા મળી છે એટલે આ સ્ટોક રડાર પર રહેશે ક્રોમ્પટન ગ્રીવ્સ તમે અહીંથી નજર કરો અહીંયા પણ તમને એક મોટી એક્શન જોવા મળશે તો અહીંયા આવક સૌથી પહેલાં તમે નજર કરો તો કંપનીની 5% વધી છે 2,061 કરોડ આવી નફો 23% ગ્રોથ કર્યો છે એટલે કે આવક કરતાં નફો સારો એવો વધ્યો છે 170 કરોડ આવ્યો છે ઇબિટા 30% ગ્રોથ કર્યા છે અને સામે તમે માર્જિન ઉપર નજર કરો તો માર્જિન જે 10.4% હતા એ તમને 240 બેસિસ પોઈન્ટ ગ્રોથ બતાવે છે અને 12.8% કંપનીના માર્જિન આવ્યા છે એટલે કે કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇન અને ઓપરેટિંગ નંબર બંને સારું આપ્યું છે નજર કરો અહીંથી એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા તમે જોશો તો કોન્ટ્રા જોવા મળ્યું છે કંપનીનો નફો વધ્યો છે પરંતુ વ્યાજથી કમાયેલ આવક ઘટી છે નફો 25.4% વધ્યો છે પરંતુ એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક તમે જોશો તો અહીંથી 3.2% ઘટાડો બતાવે છે 2,166 અહીંયાથી જોવા મળ્યું છે એ સ્વાભાવિક છે કે મિક્સ નંબર અહીંથી જોવા મળે છે પરંતુ એક્શન સંભવ છે એનસીસી ઉપરથી નજર કરો એનસીસીના તમે કંપનીના પરિણામ જોશો આવક કંપનીની ઘટી છે એટલે સૌથી પહેલાં કંપનીનું ટોપ લાઇન જે ડાઉનસાઇડ આવ્યું છે કંપનીનો નફો તમે નજર કરશો તો અહીંથી 6%નો ગ્રોથ બતાવે છે 6%
6% વધીને 254 કરોડ કંપની નફો આવ્યો છે. EBITDA 1.1% વધ્યા છે. જ્યારે તમે માર્જિન નજર કરશો તો માર્જિન 50 બેસિસ પોઈન્ટ વધ્યા છે અહીંયા, જે 8.5% હતા, જે વધીને 9%થી NCC ઉપર નંબર જોવા મળે છે. લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે એબોટ ઇન્ડિયા. અહીંયા પણ કંપનીના જે પરિણામ આવ્યા, નફો આવક બંને સારા આવ્યું છે. નફો જોશો તો 30% ગ્રોથ કર્યો છે. આવક નજર કરો તો 11.5% વધીને 1604 કરોડ આવ્યું છે. એટલે કે નફો આવક બંને સારું આવ્યું છે. પરંતુ હવે આજે આપણે નજર કરીએ આજે શું ખાસ છે, આજે કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રાખીશું. સૌથી પહેલાં આપણે પરિણામ જોઈએ. નિફ્ટીની આજે એક પણ કંપનીના પરિણામ નથી. વાયદા બજારની તમે જોશો તો આજે 2 કંપનીના પરિણામ આવવાના છે. એક છે બેલ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ અને બીજું છે ડિલિવરી. આ બંને સ્ટોક છે કે જે આજે પોતાને ચોથા ત્રિમાસિકના પરિણામ આપશે. એટલે આ બંને સ્ટોકમાં આપણને એક પેલી રિઝલ્ટ એક્શન જોવા મળશે. વચગાળાના એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ માટે આજે આપણને અશોક લેલેન્ડની બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે અહીંયા પણ એક કોર્પોરેટ એક્શન જોવા મળશે. બીજું તમે નજર કરો તો ધામપુર સુગર, અહીંયા કંપનીના પરિણામ અને બાયબેક બંને માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે આ સ્ટોક પણ આજના દિવસે એક મોટી હલચલ બતાવી શકે છે. 2 સ્ટોક છે કે જેમાં આજે આપણને ડિવિડન્ડનું એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે, કારણ કે એક્સ ડેટ છે. SBIમાં ₹15.90 અને IEXમાં ₹1.5 આજે આપણને ડિવિડન્ડની એક્સ ડેટ જોવા મળશે. એટલે આ ફોકસ પર હોવું જોઈએ. અને એક IPOની જો વાત કરું તો આધાર હાઉસિંગ ફાઇનાન્સ, જે ઓલરેડી અગાઉ IPO આવ્યો હતો, એનો લોકિન સમય આપણને અહીંથી પૂર્ણ થયો છે. એટલે કુલ આઉટસ્ટેન્ડિંગ ઇક્વિટીના ઓલમોસ્ટ 57% આજુબાજુ આજે આપણને જે ટ્રેડિંગ માટે શેર ઉપલબ્ધ થતા જોવા મળશે. એટલે કે આ બધા સ્ટોક છે, ઓવરઓલ આપણે ઇવેન્ટ વાત કરી, ડિવિડન્ડ વિશે વાત કરી, કે બધા સ્ટોક છે કે આજે આપણને એક મોટી હલચલમાં જોવા મળશે. ચાહે પરિણામ હોય કે ચાહે બ્લોક ડીલ હોય કે પછી આપણે યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક ઉપર જે નેગેટિવ અસર હોય. યસ.